મોટા કરીને માં ખોળેથી ખાતા ગયા હે ઈ કેવી એની કલ્પના હશે વિચાર તો કરો. પણ માં ભગવતીને એવી આ જન્મ દેનારી જે દાતા આપણી જેને માં કીધી છે આવી જગજનની સાહેબ જે ઉમરાવાળી કામ કરી જાય ને એ ડુંગરાવાળી વાર લાગ્યો. આ ઈ માની વાત છે અને એ માની વાહે આપણે તમે અમે બધા ભેગા થયા છે ભજન કરવા માટે. અને કનૈયાપુરી બાપુ સાહેબ વિચાર કરો સંન્યાસ આજ કનૈયાપુરી બાપુના માતોશ્રીના એના પૂર્વાશ્રમના માતોશ્રી કહેવાય. એટલે મને શંકરાચાર્યજી મહારાજનું એક કામ એવું યાદ આવી ગયું. ખરેખર એમ થયું કે શંકરાચાર્યજી એની માને વચન આપ્યું હતું કે મને તું ભેગ લઈ લેવા દે માં તો હું જીવી હતી, નહીં તો મગર મને મૂકશે નહીં. તું મને લઈ લેવા દે ભેગ. પણ ત્યારે એની માએ એને એમ કીધું હતું. એટલે આ સંન્યાસી હોવા છતાંય આજે એની માને યાદ કરે ને એ આ શંકરાચાર્યજી મહારાજ જગતગુરુ શંકરાચાર્ય આપણને આવા સીચી તેલ આપણને આપણા જીવનમાં રેડી ગયા છે. અને એની વાંહે જ્યારે ભજન કરવાનો આવો અવસર મળ્યો હોય અને ભજન તો પ્રવીણભાઈ અમારે પ્રવીણભાઈ કવા અમારે પરશુરામ બાપા આ ભરતભાઈ આ બધા ગોયા છે ગોયા ભજનના. જેને એમ કહેવાય ને કે આમ રહોળ જેણે ભજન કર્યા છે. અમારે આ પૂર્વાશ્રમમાં તો બાપુ લાલ બાપામાં આવતા લાલા બાપામાં ખૂબ આનંદ કર્યો છે બાલા બાપા. તો આવી બધી આનંદ છે અને એવી આનંદ અહીંયા આગળ હૃદયમાં ભરી છે એટલે એમ બોલાય. બાકી અઘરું છે આ બધાની સામું બોલવું, બોલાય નહીં. પણ અંતરના ઊંડાણની કોક વેધુને કહેવાય. ચોરે ન ચર્ચાય ચેતની વાતો શંકરા. આ તો અંતરના ઊંડાણની છે. પણ ખરેખર એમ કે ભજન કરવું હોય તો સવારામ બાપાએ કીધું કે ભજન કર વખત વહી જાય રમૂલો તને શરમ નહીં આવે. પણ આવું ભજન કારણ કે મેં તમને કીધું ને કે એવો કોક આત્મા ઊર્ધ્વગામી થાય એની વાહે ભજન થાય. અને એટલા માટે તો કવિ કાગને લખવું પડે કે ગઢનારો ઘટમાં હરિભર જાણ્યો ન જણાય. આ ગઢનારો ઘટમાં તીખું તુરું જાણનારું ચામડું મુખમાં હોઠ બેજો ભેગા કરીએ તો શબ્દ ન કહેવાય. આ હું શબ્દ બોલું મારો મનુભાઈ ચૌહાણ યાદ આવે છે. સાહેબ આ મનુભાઈ ચૌહાણ ગાતા તમે જોઈ લો. કાનમાં કહો ને કોણ બેઠું આ શબ્દ સાંભળી જાય. ગાનારને તો ગમ પડે નહીં કોણ ગળામાંથી ગાય. કાયાનો ઘડનારો ઘટમાં. બાપુ વધારે તો શું કહેવું, પણ ક્યાંથી આવ્યો, ક્યાં રોકાણો અને પાછો ક્યાં વયો જાય. કવિ કાગ કે આ મથામણમાં મોટા મોટા મુનિજન ધોકા ખાય. કાયાનો ઘડનારો ઘટમાય. હમણાં પ્રવીણભાઈ કવા કહેતા હતા, વાત કરતા હતા ને ભજનની એક વાત સમજાઈ જાય, એક ખાલી મુખડું સમજાઈ જાય ને તો બાકી કાંઈ કરવાની જરૂર નથી. પણ આ તન તોમડું મળ્યું માલુમી કોઈ જોગ જુગતમાં જાગે. મેળ કરો તો મજા આવે. આમાં કંઈક મેળ કરો, શ્વાસનો કંઈક મેળ કરો. આવો કંઈક મેળ પાડો બાપુ. આવો મેળ કંઈક થાય તો મજા આવે અને તો રોમ રોમ રંગ લાગે. અને આ એક તારો અરસ પરસ છે તો વાણી પારીઓ વાગે. બાકી હા વાતું કરીને ઊભા થઈ જવું, ભજન ગાવા તો બહુ સહેલા છે. ભજન થવું જોઈએ, ભજન કરવું નહીં, થવું જોઈએ. હમણાં બાપુ એમ કહેતા હતા, અમારે પ્રવીણભાઈ એમ કહેતા હતા કે શબ્દ લાગે ને આમ શબ્દ એવો લાગવો જોઈએ કે આપણને આમ પસ્તાવો થવો જોઈએ. એટલે એ 60 વર્ષનો થઈ ગયો હજી તને ભજન નો લાગ્યું. આવો કાંઈક પસ્તાવો અંદરથી થવો જોઈએ, આવો કાંઈક અંદરથી ઉગાવો થવો જોઈએ. હે હા. અને એટલા માટે
બધું બગાડ છે. અરે મોટભાઈ એટલે કહી દો તમે એટલે કહી દો વાલે પત્ની તારા નામ સદગુરુની દયા વિના સૌને મળે નહીં સત્ય સંગ કૃપા હોય ગુરુદેવની તો ચડે ભક્તિ વાર ભગત બિરબલ ને યુગ જાય ઊંચ નીચ ઘેરે અવતરે આખિર સંત કા સંગ बाल भक्ति करे जग से रहे उदास उनकी आशा करे तो आवे हरि को बीज वरदी वीरा बीज वावी वीरा वावी છે વિશ્વાસ લાવી છે જાણી રાજા હરી
ઓમ વાયદાન ભાગ જાગયની વેલાએ સતભોળ લાગે મારો બાપરિયો अपना प्यूरी तेरो दे मारी है अपना प्यूरी तेरो दे मारी है
Chale